કેમ છો બધાને જય શ્રી કૃષ્ણ અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. ને આજે વ્લોગ રાતથી ચાલુ થાય છે ને રાતના વાગ્યા છે 7:30 અને અત્યારે બધી જમવાનું બધું તૈયારી થાય છે. મમ્મી અને પપ્પા બે બનાવે. હમણાં થોડાક દિવસથી બ્લોગ નહોતા હતા કારણ કે મારે થોડું મજા જેવું નહોતું એટલે બનાવી નહોતું એવું બધું હતું. ને અત્યારે પપ્પા એક બીજું કંઈક બનાવે છે. શું બનાવો? હું બનાવું છું સૂપ બનાવવાની તૈયારી કરું. ક્યું? એક હોટ એન્ડ સોર, હા, એક મંચાવ, હા, બે પ્રકારના સૂપ બનાવવાના છે. બીજું કંઈ એમાં કઈ રીતે બનાવવાનું? એ રેડીમેડ જ હોય, ખાલી પાણી ગરમ કરી હા, એનો મસાલો બધો એડ કરી દેવાનો હોય. એમાં કંઈ હોય નહીં વિધિ લાંબી. એટલે તો કરે હોટ એન્ડ સોર ને મંચાવ બે હે. પપ્પાને એમ ટૂંકું થઈ જાય ને એ બહુ ગમે બનાવવાનું એટલે એ બનાવે. કા મમ્મી? લાંબી પ્રોસેસ આવું નહીં. શોર્ટ એન્ડ સ્વીટ આમ જતો હોટ એન્ડ સોર હું હોટ એન્ડ સોર એમ નહીં, આ લાંબી પ્રોસેસ નહીં, શોર્ટ એન્ડ સ્વીટ. હોય હે. અહીંયા બીજી વેરાયટી બને. શું? આ છે ઢોકળા. ઢોકળા છે? શેના ઢોકળા હે? મોરૈયાના મોરૈયાના ઢોકળા બને. મોરૈયાના ઢોકળા હાંબાના. હાંબો. કોઈને ફરારી પણ બનાવવા હોય ને તો આ રીતના બને, મસ્ત બને. આ શું નાખે? એટલે અમને ભાવશે તો લૂંટફાટ કરવામાં આવશે. કાંઈ ના કરે ભાઈ, તમને કેવા ટણા 1.5 કલાક થાય તો પૂછો કે તમારે શું ખાવું. ભાઈ જો પેલીસમાં ભાવે તો એ તો છે કે ભાઈ અમને ન ભાવે તો આ જમવાનું કઈ નક્કી નથી થતું. હા. અમારે પણ બધું નતું આવીને જ હોય. એટલે સૂપની તૈયારી પહેલા કરી, સૂપ પી લઈ, પછી ભૂખ ભયંકર લાગશે એવું બધા કહે, પછી જોઈએ હું બને ખાવાનું. પેલા કાંઈ સૂપ તો બનાવ લઈ. હા, શું કે મમ્મી? ઢોકળા ભાવીએ જ, હું તમને દેવાની છે નહીં. આ બની ગયા કે હજી બની આને તો ગયા? હજી બાફવાના છે. તો બીજું ડીશ ઉતારી લેજે, બનાવીને ખાવું રગડો પેટીસ. તાત્કાલિક ન બને, ખાટી છાશમાં મેં બપોરનો પલાયરો હતો. તો પછી હું તો કઈ હા. એટલે પછી ડાયરેક્ટ ખાટી છાશમાં ઓલું કરી શકું. તો એવું ડાયરેક્ટ ડીએસપી નથી થવું. એક્ઝામ પાસ કર્યા પહેલા એમ ડીએસપી થઈ જવાય. ડાયરેક્ટ હું બોલ્યા ડીએસપી નથી થવું અમારે. ખાલી આ તમે ચાખી લેવો ને ત્યાં જ તમને ખબર પડી છે કે કેવું થાય ને. હાલો પપ્પા શાખો. અમારા ઘરે મોટા રસોઈ આવ્યા. પણ આમાં ચટણી તો નથી. જો બધી આમ એકાદું તો વાંધો હોય જ. ચટણી નથી તો કેના ભેગો ખાવા? હું તો મને તો કેમ લુકુય ભાવે, મને કશું એવું જ નહીં કે આ જો હે જ આમાં. તમને બે જ હોય પપ્પા દીકરા. આગળ પૌવા કરી દો ને ખાઈ પી પી જાઓ. ચાલો. હાલો તો સૂપ ને આમાં હે ને હા તો સૂપ ને પૌવા ખાવાના છે અમારે. એક હોટ એન્ડ સોર ને એક મંચાઉન, બે અલગ અલગ ના. મંચાવ છે ને બે જી છે ને બે એને એકમાં કર. બીજું બાઉલ ક્યાં મોટું? પણ સ્ટીલના ઓલામાં લઈ લે. ચાલો કટિંગ પેકેટનું કરી લીધું. કટિંગ પેસ્ટિંગ. કટિંગ પેસ્ટિંગ હવે આ હાવ ઈઝી છે, આમાં કઈ હોય નહીં. આ પાઉચ જે રેડીમેડ આવે એ આમાં નાખી દેવાનું. આમ સારું હોય. બરાબર. હવે આમાં ખાલી ગરમ પાણી એડ કરી દેશું, પછી થોડીક વાર એને હલાવવાનું એટલે રેડી થઈ જાય સૂપ કમ્પ્લીટ. જો અરર હું અરર બોર લઈએ તો બરાબર આખી વાત છે. બીજી ભાતના છે. તું તો તું એ કીધું. હવે નાકમાં સડી જાય ને જ્યાં ઊંઘવા જાય જાઉં કેવું આના જેવું દે. આના કરતા નાનું બાઉલ દે, મોટું બાઉલ કાચનું લઈ દે. આમાં કર નાખ. ટીનમાં ન કરાય સૂપ. ઓ પપ્પાના તો પપ્પા શું કાચનું નથી સડી ગયું. આમાં કર નાખ. એ હવે હા હવે બીજું તો શું કરું? એમાં નો માય માઈ જાય. આ 2 કપ ના એક થઈ જાય. નો માય તો આપણ તો બે એક જ નાખ ખાલી.
બાંધી લીધા ઘડી ખબર આવું બાંધવાનું પણ આવતું હવે હોય એને એક ઓલા હાટું થઈને મારે માળિયામાં સડવું પડે હાલ હું સડી જાઉં ઈ નથી કાચું હાસવું તો ખરું ને પાછું હા એ તો પેલા હાસવું પડે પપ્પાના તું નહીં પી આગળી ટેસ્ટ કરે ભાવીએ તો પી ને આમે તને તો ઓલું તો નથી ભાવતું હોટેન સોર તો પેલી હોટેન સોર હું મંચાવતા નથી ભાવતું મસ્તીનું હે મંચા. હોટેન સોરાને એક ભાવે પીઓ ને હું તમને ક્યાં ના પાડું આ નાખી દઉં કે આમાં મારે નાખવું આ કોણ છે રણવીરભાઈ આમાં જોઉં આપણે બેમાં ભૂકો તો હેરખો જ છે બધું સેમ ટુ સેમ જ લાગે થોડુંક આમાં સ્વાદમાં અલગ છે આ સમસી કેવી વાળી હે? હાલો સડી ગયું નાકમાં તેલવાળી હે કે? નહીં હાલો સડી ગયું આ નાક કયું છે? આ હોટેલ સોર હે તીખું લાગે નહીં હાલો હોટેલ સોર રેડી ને અમારું મંચાવ આ તો ખોટી નાખી મેં તમે બે ત્રણ પી લેજો મને નહીં ભાવતું આમાં બહુ જાજુ નીકળ્યું ને બે ને ઘડીક હલાવવાનું તો આનો કલર લીલો થઈ ગયો આનો કલર આગળ લાલ થઈ જાય જો થઈ ગયો લાલ કલર થઈ ગયો બોયલા ભેગું હાલો નાકમાં સડી ગયું મમ્મી નાકમાં સડી ગયું હાલો તમારું સૂપ રેડી હાલો મંચાવ ને હોટેલ સો રેડી થઈ ગયા. ને મમ્મી આજે ઘરે એક એમને નવીન વસ્તુ બનાવી હું બનાવ્યું મમ્મીથી હું બનાવ્યું પકવાન સડી ગયું માથે તમને કોણ કહ્યું? તો મમ્મી બનાવ્યા પોપકોર્ન ઘરે બનાવ્યા હવે એવું કહે છે હું તો નહોતો મને કંઈ ખબર નથી ક્યાં બનાવ્યા હું બનબેના મસ્ત જોઈ લ્યો ભાઈ. મસ્ત સૂપ બની. બની ગયો. આ હોટેલ સોર છે. હા હા આ મંચાવ છે. એ તમે ઊંધું કરી નાખ્યું બધું નથી હે કેવું છે તેથી બનાવ્યું હતું ને ઈ આ જ હતું. ઈ નથી આ છે હોટેલ સોર. આ હોટેલ આ એ હોટેલ સોર છે. હા હે હે એ થઈ ગયો લાલ કલર થઈ ગયો આ જો આ મગ એવા પ્રકારનો છે. આમાં ગરમ વસ્તુ નાખીએ એટલે colour બદલી જાય. ચેન્જ થઈ જાય કલર. ગ્રે કલરનું થઈ ગયું પછી આ ઠંડુ થઈ જાય ને એટલે પછી પાછો આખો કાળો થઈ જાય. એટલે આ ઉપર બ્લેક છે એના જેવો હા અમારે એવા કપની ખાસિયત છે મેજિક કપ છે ઈ. જાદુ ઘડીક વાર રસોઈ ઘડીક વાર રહીને કરવી કે રસોઈ બનાવી જ નાખો ભાઈ. હું કામ બનાવું આગળ ભૂખ લાગી અમને જોરદાર ની આ સૂપ પીવું ને એટલે થોડી દઈ નાખો ને હા જાદુ હું શાખું હા શાક ને ભાઈ છે તો ને તો બે ડિસ્કસ એમ લે ને એટલે નો ભાવે. વ્યવસ્થિત આખું લેવાય તો જ ભાવે. હાલો હવે તીખું લાગે નહીં દેખીતું લાગે એવું. જોઈ હું રીલ્સ પોસ્ટ આવે હવે રિવ્યુ કેટલાક આવે એને નહીં ભાવે. લેવા જેવું યાર. નથી લેવો. એમ નો ભાવે. ઠીક છે વાંધો નથી ખાવા માંડે. હાલે યાર. મને આને આ શાકવા દે એ તું બીજી સમસી લે બીજી તારી સમસી સમસી એની એટલે ઓલું તો હેઠું કરી નાખ્યું ની તો એ ઠું થાય. જયું આમ જોઈ ભાઈ કોઈ ના વાવ ઈ તો ઓલે ખરી નતું ભાઈ એટલે આ ખેલા તો નહીં જ ભાવે કે ભાઈ હું લે હા ભાવી ગઈ પપ્પા આને તો આમાં છે ને ઓલા મોલી ડુંગળી ના આવતી હોય ને તો મજા આવે તાજી આનો ટેસ્ટ કરો. હાલો તો હવે ખાઈ લઈ જરીક સૂપ પી લઈ ખાવાનું તો હજી અમારા ભાઈનું મને હોટેલ સોર વધારે ભાવે. મને ઈ જ ભાવે ખારાશ પડતું હોય છે મજા આવે હોટેલ સોર. હોટેલ સોરે ભાવે મને મંચા મને આપણે આ તો હમણાં જ મેં ટેસ્ટ કર્યા હતા બાકી બધા આપણે હાલે તો હાલો હવે હું જે સૂપ પી લઉં પછી તારે કયું પીવું પીને મંચાવ. આપણે મંચાવો એ ડીશ દે. કામ તો ગે હેત હા
પીવાઈ ગયું સૂપ હવ ખાલી વાટકો તરીઓ આવી ગયું લાગી ગઈ ભૂખ ભૂખ હતી છે લાગી બધા એવું કહેતા હોય સૂપ પીએ તો ભૂખ બહુ લાગે લાગી તો ખરી ગુડ ગુડ તો થાય હમ મમ્મીના ઢોકળા તો બની ગયા હા એ રેડી જ છે ખાવામાં ભૂખ લાગી હોય તો એક શાખી કે એવું બને બન્યું હાંબાના ઢોકળા શું કહેવાય મોગરી તો મોરૈયો મોરૈયો મોરૈયાના ઢોકળા હાંબો ટેસ્ટ તો સારો છે શાખું મેં મને તો ભાઈ ઢોકળા જેવા જ ઢોકળા બને. હવે કોઈ બનાવે હોય તો મમ્મી પાસે રેસીપી લઈ લેજો આના. મોરૈયા આપણે ઢોકળા બનાવે એમ જ બને ને આપણે ઢોકળા બનાવી એ રીતે આને પલાળવો પડે અડધી કલાક પલાળી ચાલે તો મેં તો બપોરે પલાળ્યો હતો આંબાને ખાટી છાશમાં પછી અત્યારે એમાં લસણ ને આદુ ને મીઠું નાખી મરચું ને થોડીક વાર ઉકાળી લીધું નકર તો આવું જાડું ન થાય પછી ઉકાળીને પછી આપણે ઓલા ઢોકળા મૂકીએ ને જેમ ડીશમાં તેલ લગાવીને મૂકી દેવાનું સરસ લ્યો બની ગયા ને કમ્પ્લીટ સારું આરોગો ભૂખને મટાડો ભૂખને મટાડો તમને તો ન ઓલું થયું તમે તો વેટ કરો તમારે તો વાર લાગશે અમને લાગી હવે ભૂખ ભાઈ અતિશય તો તમે નક્કી 2 કલાકે કરી લો તો હું શું કરું હવે નક્કી છે બનાવી નાખ લાઈ તો ફટાફટ એટલે જમી લઈએ